3 ઇડિયટની અંદર એક ડાયલોગ તમે ચોક્કસથી સાંભળેલો હશે અને એ છે ઓલ ઇઝ વેલ. હૃદય ઉપર હાથ રાખો અને એમ કહો કે બધું જ ઠીક થઈ જશે. પરંતુ હૃદય જ ઠીક ન હોય તો? આ પ્રશ્ન કદાચ આજે ઘણા બધા લોકોને ઉદ્ભવી રહ્યો છે. વેસ્ટર્ન કન્ટ્રીઝ કરતાં 5 થી 10 ગણા વધારે હાર્ટ એટેકના રિસ્ક અત્યારે ભારતીયોમાં જોવા મળે છે. તમારા પરિવારમાં કોઈને કોઈ તો એવા હશે કે જેમને હાર્ટ એટેક આવ્યો હશે, પરંતુ હાર્ટ એટેક ડાયરેક્ટ નથી આવતો. એના કેટલાક એવા સિમ્ટમ્સ છે કે જે ડાયરેક્ટ હૃદય આપણને બતાવતા હોય છે, પરંતુ આપણે બધા જ નેગ્લેક્ટ એટલે કે અવગણી નાખતા હોઈએ છીએ. આજના વિડીયોમાં આપણે જાણીશું કે કઈ રીતના હૃદયના જે સિમ્ટમ છે, હૃદય રોગના જે સિમ્ટમ છે એ બહાર આવતા હોય છે. હૃદય રોગના કેટલા સિમ્ટમ છે એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. સીધી મુદ્દાઓની વાત કરીએ ને તો સૌથી પહેલું લક્ષણ છે એ છે થીન ફેટ. હવે થીન ફેટનો મતલબ શું થાય? તમારા હાથ પગ બધી જ વસ્તુ પતલી હોય, પરંતુ તમારું જે પેટ હોય, તોંદ હોય, એટલી બધી વાર આવી ગયું કે જેને કારણે તમને એમ થતું હોય કે આ શું છે. ભારતીયોની અંદર ખાસ કરીને આ થીન ફેટ વધારે પ્રમાણમાં જોવામાં આવે છે, જેને સામાન્ય ભાષામાં સ્ટબન ફેટ પણ કહેવામાં આવે છે. આ ફેટ સામાન્ય રીતે શું હોય છે કે તમારા પેટની આસપાસના વિસ્તારોમાં હોય છે, પરંતુ બીજે ક્યાંય તમને દેખાતું નથી હોતું. આજે સ્ટબન ફેટ તમે જુઓ છો એ ઘણી બધી વખત આપણા ઓર્ગન સુધી પહોંચી જતા હોય છે, જેને જ કારણે હાર્ટ એટેકનો રિસ્ક સૌથી વધારે થતું હોય છે. હવે તમારું પેટ માપમાં છે કે નહીં એ માપવા માટે થઈને તમારે શું કરવાનું છે? તમારે એક મેજર ટેપ લેવાની છે અને જો તમે પુરુષ છો તો 90 સેન્ટીમીટર અને સ્ત્રી છો તો 80 સેન્ટીમીટરથી. જો તમારી કમર વધારે હોય તો તમારે વજન ઓછું હોવા છતાં તમારે હૃદયને જોખમ હોઈ શકે છે. આ બાદ જે બીજું છે એ મહત્વનું છે અને એ છે કે તમે આપોઆપ તમે ચેક કરી શકો છો કે તમારું હૃદય નબળું છે કે નહીં. સૌથી પહેલું તમે દાદર ચડો. 2 માળ તમે ચડશો અને જો તમને ફટાફટ શ્વાસ વધવા લાગે અથવા તો તમારા હૃદય ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ વધવા લાગે તો સમજી જજો કે તમારું હૃદય ધીરે ધીરે નબળું પડી રહ્યું છે. આનાથી પણ વિશેષ જો તમે સૂતી વખતે પડખું ભરો અને તમને ફટાફટ દબાણ વધવા લાગે, છાતીમાં દુખવા લાગે અને તમારે તરત જ બેસવું પડે એવી સ્થિતિ આવી જાય તો સમજી લેજો કે તમારું હૃદય ધીરે ધીરે નબળું પડી રહ્યું છે. ત્રીજું અને મહત્વનું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. હવે સામાન્ય રીતે શું થતું હોય છે, ઘણી બધી વખત આપણે એવું વસ્તુ જોતા હોઈએ છીએ કે બપોરે જમી લીધું ને આ બાદ ઘણા બધા લોકોને સૂવાની આદત હોય છે, પરંતુ તમે જમી લો અને તરત જ તમને આપોઆપ ઊંઘ જ આવવા લાગે, સતત ઊંઘ આવવા લાગે અને તમારાથી કંટ્રોલ જ ન થાય. અને આનાથી પણ વિશેષ જો તમે મીઠાઈ ખાવાની વધારે પડતી ઈચ્છા થતી હોય તો ધ્યાન રાખજો, કારણ કે તમારું હૃદય ધીરે ધીરે નબળું પડે છે. લોહીમાં વધારાની શુગર ધમનીઓની દિવાલોને નુકસાન પહોંચાડીને હાર્ટ એટેક માટે રસ્તો બનાવતું હોય છે. આ બાદ જે મહત્વનું છે જે માનસિક તણાવ અને ઊંઘ. 7 થી 8 કલાકની લેવી પણ જરૂરી છે અને જો તમે 7 થી 8 કલાકની ઊંઘ નથી લેતા, બહુ ઓછી ઊંઘ લો છો, ઘણા બધા લોકોના આજે સ્ટ્રેસને કારણે ઊંઘ ઓછી લેતા થઈ ગયા છે. મેં પણ એવા લોકોને જોયા છે કે જે લોકો માત્ર 4 થી 5 કલાકની ઊંઘ લેતા હોય છે અને તેઓ માનતા હોય છે કે તેમના જીવનમાં બધું જ બરોબર ચાલી રહ્યું છે, પરંતુ હૃદય બરોબર નથી ચાલી રહ્યું. આનાથી પણ વિશેષ જે લોકોને સ્ટ્રેસ વધારે હોય છે, વધારે પડતું વિચારતા હોય છે, ઓવરથિંક કરતા હોય છે, રાત્રે સૂતી વખતે પણ એમને વિચારો આવતા હોય છે, કોઈ પણ પ્રકારનું ટેન્શન લેતા હોય છે, પારિવારિક હોઈ શકે છે, આર્થિક હોઈ શકે છે, સામાજિક પણ હોઈ શકે છે, પરંતુ આ સ્ટ્રેસ તમારા હૃદયને નથી ગમતું. સતત ચિંતા અને અપૂરતી ઊંઘથી શરીરમાં કોર્ટિસોલ જેવા હોર્મોન્સ વધે છે, જે હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરને અસ્થિર કરે છે અને છેલ્લે તમારું હૃદય મરવા ઉપર આવી જાય છે. હવે તમને એ વસ્તુ ખબર પડી ગઈ કે આ બધી વસ્તુ, આ બધા એવા લક્ષણો છે કે જેને જ કારણે એવું લાગી રહ્યું છે કે તમારું હૃદય પણ નબળું છે, તો તમારે હવે કરવાનું છે શું? સૌથી પહેલા તમે લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરાવી શકો છો. 25 વર્ષની ઉંમર પછી વર્ષમાં એકવાર કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગર ટેસ્ટ ચોક્કસ કરાવો. પ્રદૂષણ વધુ હોય તો માસ્કનો ઉપયોગ કરો અને ઘરમાં હવા શુદ્ધ રહે તેવા પ્રયત્ન કરો. મેંદો અને પ્રોસેસ ફૂડ ઘટાડીને ફળો અને શાકભાજીનું પ્રમાણ વધારો. દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટની કસરત કરો. આનાથી પણ વિશેષ ઘણા બધા લોકોને પ્રશ્ન એ પણ થતો હશે કે ઘણા બધા લોકો એવા છે કે જે લોકો જીમમાં કસરત કરી રહ્યા હોય, ગાર્ડનમાં કસરત કરી રહ્યા હોય અને અચાનક જ મૃત્યુ પામે છે, તો એ લોકોને હાર્ટ એટેક શું કામ આવ્યું? તો એ લોકોને હાર્ટ એટેક આવ્યો એની પાછળનું કારણ એ છે કે એમને ઓલરેડી કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હતી, પરંતુ એમને કાર્ડિયો વધારે પડતું કરી લીધું, જેને જ કારણે હૃદય પોતાનું જે ક્ષમતા હતી એ બતાવી ન શક્યો, એને કારણે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. બાકી કસરત કરવી એ ખૂબ જ જરૂરી હોય છે અને કસરત કરો છો એને જ કારણે બેડ કોલેસ્ટ્રોલ જેટલું પણ હોય છે એ શરીરમાંથી જતું હોય છે અને એને જ કારણે તમને હાર્ટ એટેકનું રિસ્ક પણ ઓછું થઈ જતું હોય છે. ત્યારે આ કેટલાક એવા લક્ષણો હતા કે જેને જ કારણે
હૃદય તમારું નબળું પડી રહ્યું છે તમે જાતે જ ચેક કરી શકો છો. પરંતુ યાદ રાખો કે તમને નાનામાં નાનો પેઇન થતું હોય ને, જરાક પણ એવો દુખાવો થતો હોય તો તમારા નજીકમાં જે પણ કાંઈ ડૉક્ટર હોય એને બતાવવું ખૂબ જ જરૂરી છે. અમે તમને જે પણ માહિતી આપેલી છે એ માત્ર ને માત્ર તમને જાણકારી માટે છે. તમને કોઈ બીજા લક્ષણો દેખાતા હોય તો પણ તમે ખાસ કરીને ડૉક્ટરને એકવાર બતાવી દેજો. તમને ડૉક્ટર બરાબર તમને સારવાર પણ કરશે અને તમને એમ પણ કહેશે કે ખરેખર તમને શું વાંધો છે. આ વિડીયો પસંદ આવે તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી નાખજો. તમારા પરિવારના લોકો સાથે તમે શેર કરી શકો છો, જેથી એમને પણ ખબર પડે કે આ બધા લક્ષણ દેખાય તો તરત જ ડૉક્ટરને મળવાનું છે. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે ફિટ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.